ઓમ ગણેશ. ચાલો મારે આજે તમને વાસ્તુશાસ્ત્ર બાબતની ખૂબ જ અગત્યની માહિતી આપવી છે. ચાલો ફરીથી તમારું વલ્લભ વાસ્તુ ચેનલમાં સ્વાગત છે. તમે અહીંયા સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો, આ આપણી નોર્થ દિશા છે, આ સાઉથ દિશા છે, આપણી ઈસ્ટ દિશા છે, આપણી વેસ્ટ દિશા છે. ચાર દિશા છે, ચાર તેના ખૂણા છે: નોર્થ ઈસ્ટ, સાઉથ વેસ્ટ અને નોર્થ વેસ્ટ. આ માહિતી તમે લોકો ખૂબ સારી રીતે જાણો છો, પણ મારે જે આજનો તમને વધારે ટોપિક કહેવાનો છે તે એ છે કે તમે જ્યારે બંગલો, મકાન વગેરે બનાવો અને જો તમારે કલર ચોઈસ કરવાનો ઓપ્શન આવે તો નોર્થ ઈસ્ટ દિશામાં તમે બ્લુ વ્હાઇટ શેડ ઉપરના કોઈ પણ કલર પસંદ કરી આ દિશાનો મહત્તમ લાભ મેળવી શકો છો. પછી તેના પછીની દિશા છે સાઉથ ઈસ્ટ. તો આ દિશામાં જો કલરની પસંદગી કરવામાં આવે તો લાલ શેડ ઉપરના કોઈ પણ કલર, ઓરેન્જ, પિંક વગેરે પસંદ કરી તમે આ દિશાનો મહત્તમ લાભ મેળવી શકો. એના પછીની દિશા છે સાઉથ વેસ્ટ. તો અહીં પૃથ્વી તત્વ હોવાથી પૃથ્વીને લગતા કલર, બિસ્કિટ કલર ટાઈપ, ક્રીમ કલર ટાઈપ, બ્રાઉન લાઇટ વગેરે કલરની પસંદગી કરી તમે આ દિશાનો મહત્તમ લાભ મેળવી શકો છો. એના પછીની જે દિશા છે તે નોર્થ વેસ્ટ છે, જે વાયુ તત્વવાળી હોવાથી અહીં વ્હાઇટ, ગ્રે, ક્રીમ કલર પસંદગી કરી તમે વધુ આ દિશાનો લાભ મેળવી શકો છો. અને જો તમારી એન્ટ્રી નોર્થ ઈસ્ટ વચ્ચે હોય અથવા નોર્થ ઈસ્ટ ને ઈસ્ટ વચ્ચે હોય તો ઘરના મેઇન દરવાજા ઉપર તમે પગ લૂછણિયું બ્લુ અથવા વ્હાઇટ કલરનું મૂકી અને તે મહત્વનો લાભ મેળવી શકશો. અને જો તમારી એન્ટ્રી ઈસ્ટ, સાઉથ ઈસ્ટ વચ્ચે હોય તો લાલ કલરનું પગ લૂછણિયું તમે મૂકી મહત્તમ લાભ મેળવી શકો છો. અને તમારી એન્ટ્રી સાઉથ વેસ્ટ ને વેસ્ટની વચ્ચે હોય તો અહીં પગ લૂછણિયું બિસ્કિટ કલર ટાઈપ, ટૂંકમાં પૃથ્વીના કલર ટાઈપ મેળવી મહત્તમ લાભ મેળવી શકશો. અને જો તમારી એન્ટ્રી વેસ્ટ નોર્થ વચ્ચે હોય અથવા નોર્થ વેસ્ટ વચ્ચે હોય તો અહીં પગ લૂછણિયું વ્હાઇટ અથવા ગ્રે અથવા ક્રીમ કલરનું રાખી તેનો વાસ્તુશાસ્ત્રના નિયમ મુજબ તમે મહત્વનો લાભ જીવનમાં મેળવી શકશો. જો તમને આ વિડીયો વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલ વલ્લભ વાસ્તુને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. ફરી મળશું નવા વિડીયો.